श्री वल्लभाधीश की जय। गिरिराज धरण श्याम सुंदर श्यामने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जय श्री कृष्ण। गई काले दामोदरलालजी दाऊजीनो प्रागट्योत्सव હતો। એ કાયમ ખિસ્સાની અંદર પોકેટની અંદર આદુ ને ગોળ રાખતા, એટલે ગઈકાલે એમના ભાવથી આદુ ને ગોળની સામગ્રી આવે। આદુની લીટી બનાવાય, આદુ પાક ગોળનો બનાવાય, ડ્રાય ફ્રૂટનું બધું ભેગું કરીને આદુનો રસ નાખીને બનાવાય, આદુની પૂરી બનાવાય। એમણે શ્રીજી બાવાને વ્રજમાંથી અહીંયા નાથદ્વારા પધરાવ્યા હતા। એમના પિતાજી લાલ ગિરધરજી એ એવા હતા કે આમ જેને કહેવાય શબ્દો નહીં, વલ્લભનું બીજું સ્વરૂપ। હવે એમને કહો કે દાંડ ઘાટી ઓચિંતા નહીં છરી મારી દીધી, છતાંય લોહી નીંગળતી કાયાએ એવી સ્થિતિમાં રાત હતી, ચાલીને દોડતા મુખારવિંદ આવ્યા અને ચરણારવિંદ આવ્યા, લીલામ પહોંચી ગયા। તો બાળકોનું સામર્થ્ય છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આજે એક બેન મળ્યા હતા અસારવા, ક્યાંથી લોકો મળવા આવે। આપણને હું એમ કહું તમે બધા મારા માટે આવો છો કે મારી બોલવામાં ભૂલ થતી હોય, ક્યાંક શબ્દો ફેર થતા હોય, મારા દોષ પડતા હોય, તો તમે બધા આવો અને મને ભેટો તો મારા વલ્લભ, મારા ગુસાઈજી, મારા યમુનાજી, મારા ગિરિરાજ બાવા, મારા ઠાકોરજી મને ક્ષમા કરી અને વળી પાછી સ્ફૂર્તિ લાવી દે। તો તમને એવું લાગે છે બધાને કે તમે મને મળવા આવો છો। મારા વાલા, તમે બધા મારા માટે આવો છો। હવે એ બેને જે વાત કરી સાંભળવા જેવી છે। કેવા કેવા જીવને વલ્લભ શોધી શોધીને કેવી લીલા કરી કરીને શરણે લે છે। આજે જો 6 વૈષ્ણવ ચિંતન આવી ગયા બપોરે। હવે આપણે બપોરે તો ખબર જ બધાને કે હું મળું જ નહીં। હવે છેક ઘોમાં ગઈ હતી, હવે એ લોકો વગર ફોન કરે આવી ગયા અને ઘોમાંથી ને હું બરાબર એ ટાઈમે આવી, નહીં તો સાંજે આવવાની હતી। હવે આ બેનની વાત સાંભળવા જેવી છે। એટલે સવારે મને મળ્યા, ખૂબ ભેટા, ખૂબ રડ્યા। મેં તો વારા રડો છું કામ? એ કે હરખના આંસુ છે। હવે હશે 40-42 વર્ષના દરજી। આપણા માર્ગમાં કોઈ બ્રાહ્મણ નથી, કોઈ લુહાણા નથી, કોઈ વાણિયા નથી, કોઈ દરજી નથી, કોઈ લુહાર નથી, બધાય વૈષ્ણવ। પણ એમણે જે કહેવું હતું તે આ હતું। એ કહેલા બેન અમારા હાથ પેઢીમાં અમારે કોઈ સ્વપ્ન ન આવે, અમે બધાય માતા મહાદેવમાં માનવાવાળા, અમારે નિવેદ એટલા થાય, અમારે પૂર્વજો જમાડવા પડે, અમારે કુળદેવીએ બધા ભેગા થઈને જઈએ, અમારે કુળદેવીએ છેડાછેડી છૂટે, અમારે દીકરો પહેલા ખોડાવે એટલે અમારે ત્યાં કર ઉતારવા જવું પડે। મને મનમાં આમ બળતરા થાય કે હવે ટાઈમ નથી, આજે બહુ ટાઈમમાં છે, જલ્દી ઘરે જવું છે ના બેન કા મને આટલું। પણ જો એને જે કહેવું હતું તે
એમને એ કેવી રીતે વૈષ્ણવ બન્યા, વલ્લભે કેવી કૃપા કરી. પછી મને એમ થયું, ના, ગુસાઈજીએ મને અહીંયા આ બધા એને મેળવે છે. કેટલા બધા એવા થવા, 20-25 જણા હતા. તો ગુસાઈજી કહે છે કે તું બધાને સાંભળ, કે કયા જીવને ક્યાંથી શોધીને વલ્લભ લે છે. એમાં આપણે બધા નિમિત્ત છે. તમારો સત્સંગ સાંભળો, મારો નહીં, મારા વાલા. આજે જ વાત થઈ. ઠાકોરજીથી ના મળે, ઠાકોરજી દૂતીથી મળે, ભગવદીઓથી ને. ડાયરેક્ટ ઠાકોરજી કહી દે ચલો હું છું ગોવર્ધનનાથજી, આવી જાઓ, ના મારા વાલા. તો ભગવદીયથી ઠાકોરજી મળે. એટલે પછી મેં કીધું મારે સૌથી વધુ તકલીફ હોય તો એ ઊભું રહેવાની, કે હું 1-1.5 મિનિટથી વધુ નથી ઊભી રહી શકતી. હવે ડૉક્ટરને બતાવ્યું એટલે એક જ કીધું કે ભાઈ ઘસારો હોય, તમે આખી જિંદગી મજૂરી કરી હોય, આ જમણો હાથે એટલે નથી હાલતો, એક તો ઓલું તૂટી ગયો, બીજું તમે મજૂરી બહુ કરી છે આ હાથે, ઓકે. એટલે મેં કીધું મારા વાલા, આરતીને 5-7 મિનિટની વાર છે, આપણે બહાર બેસીએ. અહીંયા ગુસાઈજી આપણી વાત સાંભળે ને એને શ્રમ પડે. એ કહેલા બેન બહાર બધા આવશે, મારે તમને મારી હોય. મેં કીધું આ બધા આરતી બાટ ઊભા છે, અને મને ખબર છે જે નહીં પધારે ને ત્યાં સુધી આરતી થવાની નથી. તો મને ક્યાંય પાછળ હાલો, મેં હાલો હાલો. એટલે હું એની યાર બેઠી. એ કે હવે આવા અમને ઓલું ગવર્મેન્ટે રૂમ રસોડું આપે તો અમે ક્યાં કીધું, નિકોલ કીધું કે કૃષ્ણનગર કે એવું. મને એરિયા આપણી બાજુ કોઈ દી જાય ને એટલે યાદ રહે નહીં, એટલે ત્યાં રહીએ છીએ. મારા મિસ્ટર કે આ દરજીનું કામ કરે ઘરે બેઠા, અમારા જેવાનું અમે સીવીએ, તમારા જેવાના બધા ફિટિંગવાળા હોય. મેં કીધું બાપા મારે કાંઈ મનમાં કીધું. એટલે મને કે અમારા બધા એરિયો આખો જ મધ્યમ કુટુંબથી ઓલાનો, એટલે બધા એમાં અમારા જેવા 10 જણા છે એ કે, એટલે નસીબમાં હોય એટલું ઠાકોરજી આપે. અને હું એ કે ફૂલ ઇન્ટરલોક કરું ને પછી આ સીવે એની હૂક ને આઈને એ બધું કરું, અને બહારના કોઈ દઈ જાય તો કરું. મારા લગ્ન છે 20 વર્ષ છે, મારો દીકરો 18 વર્ષનો, કોલેજના બીજા વર્ષમાં. મેં કીધું હવે મને આ વાર્તા પૂરી કરે તો સારું. આમ ચટપટી થતી હતી, કારણ કે સવારે આપણા ઠાકોરજીને અવેર થાય બીજું કે બીજા વૈષ્ણવ રાહ જોતા તોલી બાજુ. પણ એ બેન એટલા સાચા હતા કે એને બધું એને કહી દેવું હતું કે મને વલ્લભે કેવી રીતે આ કૃપા કરી. એ કે એક દિવસે રાતના 10:30 વાગે નવરા થઈ ગયા, હું ને મારા મિસ્ટર બે. એટલે કે ચલ આજે આંટો મારો. કે ના, મને આજે હું થાકી ગયું છું, હૂકને આ બહુ કરું ને એટલે બેન, એટલે મને આંખમાં બળતરા થાય. એટલે કે મેં કીધું તમારે જવું હોય જાઓ, હું સૂઈ જાઉં છું. સૂતા મોબાઈલ જોતી હતી. એટલે આમ કરતાં ફેસબુક ઉપર તમારું આવ્યું. હવે આપણે તો યુટ્યુબમાં જ મૂકીએ, ફેસબુકમાં તો બીજા બધા ઘણા મૂકે. તો મેં આખો એપિસોડ આપ્યો કે વલ્લભ કોણ, કેવી રીતે બ્રહ્મ સંબંધ લીધું કોઈએ, તમે આખો કાંઈક પ્રસંગ કીધો. તો મારી આંખમાંથી તો આંસુની ધાર જાય. એ કે હું આવી જ છું, મારે બ્રહ્મ સંબંધ લેવું છે, પણ વલ્લભ ક્યાં મળે એ એને ખબર નહીં કે વલ્લભ કુળ એ વલ્લભ જ છે. ગુસાઈજીએ સ્પષ્ટ કીધું છે, સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મય સ્વયાપહ. એટલે એના વર આવ્યા આંટો મારે, એના માટે સોડા લઈ આવ્યા કે કોક વાર 2-4 મહિના આવી રીતે એલા બેન અમે બીજો ભાઈ અમારી સ્થિતિ એવી પ્રમાણે. મેં પાછું વાળું એમ કીધું હમણાં 2 દી કામ ઓછું છે, ખોટો ખર્ચો કર્યો ને. એ કે કાંઈ વાંધો નહીં ગાંડી, કોક વાર તો 2-3 મહિના આપણે માણા છે ને મન થાય રહે. એટલે કે મેન મારા દીકરાએ અડધી સોડા પીધી. પણ તે દી આવ્યા તો મારી આંખમાંથી ને આંસુ ધારા એ અપકાઈ ગયા. એ કે નીલુ કેમ શું થયું, તને કાંઈ તકલીફ થઈ, તબિયત સારી છે, તને કોઈ કાંઈ કીધું, તાર દીકરાને કાંઈ થયું, એક યારી કેણે તો. એટલે મેં કીધું ના મને કાંઈ નથી થયું. તો કે આંસુ કેમ આટલા બધા, આ મોસી કૂદજો. એ કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારે વૈષ્ણવ થવું છે, મારે કંઠી પહેરવી છે.
એના વર એને સમજાયું, સાંભળ, આપણે ત્યાં તારા આટલા સગાવેલા હાથ પેઢીના, મારી હાથ પેઢીમાં સગાવેલા, આપણે ત્યાં છે કોઈ વૈષ્ણવ? કોઈએ બ્રહ્મ શબ્દ લીધું જ? આવો વિચાર ન કરે? આ ફેસબુકમાં ને યુટ્યુબમાં તો આવું બધું આવે, આ બધી વાતોમાં નહીં આવી જવાનું. આ વાંચવા માટે બરાબર છે, બધા બધું કેવું ના કરવાનું હોય નીલું. પણ એ કે મારા મનમાં એટલી વ્યથા, વળી અઠવાડિયું થયું તો યુટ્યુબમાં તમારું જોયું, પછી તો ઓલું સબસ્ક્રાઈબ કર્યું, એટલે પછી 1.5-2 મહિનાથી એટલે મેં કીધું ના, હું તો લઈશ જ. એટલે હવે એને એમ થયું હું નહીં માનું. એટલે અમારાથી 3-4 ફ્લેટ દૂર હું ઓળખતી હતી, કારણ કે એ વૈષ્ણવ ફોર ઇન્ટરલોક કરાવવા મારે ત્યાં આવતા હતા, અને કોકવારી પ્રસાદ એ લઈ આવી, ઓલી ઠાકોરજીને લાડવડી ધરાઈ હોય એનો. એટલે હું એને ઘરે ગઈ ગોતી. એ મારા ઘરે આવે એટલે મેં ઘર નહોતું, પણ એણે કહ્યું હતું હું આ બ્લોકમાં રહું છું અને નામ આ છે. એટલે મેં ઘરે ગોતી એને ઘરે ગઈ. એટલે બહાર જ ઊભી રાખી, કારણ કે એ સેવામાં હતા. ને મેં કીધું મારા બ્રહ્મ સંબંધ લેવું છે. કે રાજી થઈ ગયા. એ કે અહીંયા બેસ. એ કે પણ કેવી રીતે લેવાય, શું કરાય, મને કાંઈ ખબર નથી. એ કે મને બધી ખબર છે. એ કે આજે 11 છે ને, તું 11 કર, અને સાંજે આપણે ગુરુદેવ પાસે જઈએ અને આજ્ઞા આપે તો કાલે લેવાનું. તે કંઈ ખાધું પીધું છે? એ કે ના, નાઈને મેં ચા પીધી છે. એ કે નાઈને પીધી? એ કે હા મારવાલા. તો કે દૂધ ફ્રૂટ ખાઈને કરી શકીશ? અરે તમે કહેતા જ નકોડા. એટલે કે એણે એવું કીધું કે આપણે નકોયડું કાંઈ ન હોય, એ બધી ઓલી જ્ઞાતિ કરે બધું, પાણી વિના ના કરે ને. સમજી ગઈ ને કે નીલું? મેં કીધું હા. એટલે પછી સાંજે મને કીધું તું, એ કે બૂમ પાડું ને એટલે નીચે આવી જશે. હવે આખો દી તમે જુઓ તો બોલતા ના આવડે, ઓલા બધા માતાજીના જ ગાતા હોય આખો દિવસ, આકાશમાંથી ઉતરા રે ભોળી ભ, એ બધા ગાતા હવે એના મનમાં એક જ આવે, કાના રે હો કાનોડા તને બોલાવે તારી માં. પછી યુટ્યુબમાં ગોતીને એને તો કૃષ્ણના જ બધાય મર્યાદા માર્ગીએ ભલે, પણ ભજન દ્વારકાવાળો નાથ ને મારો વાલો રણ છોડ રાય રે, રણ છોડીને ભાગે તોય બધાને સોહાય રે. મેં કીધું બેન હવે છે ને આરતીનો ટાઈમ થયો છે. મને કે આરતી કરી લ્યો, પછી આપણે મારે તમને વાત તો કરવી. મેં તો આજે મેળ નહીં પડે, મારા વહુનો હાથ ચોખ્ખો નથી, મારે વહેલું પહોંચવું. એ કે એલા બેન હું 5 મિનિટમાં કહી દઈશ બસ. મારે તમને એટલે કેવું છે કે મારા પર કેવી વલ્લભે કૃપા કરી. હવે આજે સહેજ મોડું થયું એટલે મેં કીધું હારું હાલ, ટકોરો પડે એટલે આપણે અંદર વયા જશો. પછી કે આખો દી મારો વર મારા સામો જોવે. એ કે આજે બહુ રાજી છું, તારે લગ્ન હોય એવું? એ કે હા, મને એ કે મીનાબેન કહેતા હતા કે આજે પ્રભુવાર આપણા લગ્ન. એ કે આપણા તો તમારી યાર થયા હોય તો આવા રાજી હોય, તો પ્રભુવારે થાય તો આપણે કેવા રાજી હોય. એ કે આજ તમારા પ્રભુને કે આજે લેવાનું? એ કે એમ ન હોય હવે. એ કે પણ મને હું ખબર તો આમ કેસ. એ કે આજે છે ને અપવા કરવાનું હોય, એટલે કાલે એ કે ગુરુ હા પાડે ને તો જવાનું. એનો વર કે આ તો હારી હાવ ગાંડે થઈ ગઈ છે. પછી સાંજે એના નસીબ સારા, ગુરુદેવે મળી ગયા. એટલે આ બેનને સારું, આમ આવા વૈષ્ણવ હોય કોઈ લઈ જાય એટલે ગુરુદેવને ખબર કે આ દૂતી છે અને બહુ ભલા, ક્યાંય વચ્ચે પોતે આવે નહીં, ક્યાંય આ પોતે જસ ન લે. એટલે કે ઉપવાસ કર્યો જ છે મીનાણે. એ કે જે આપણી આજ્ઞા હોય તો એ 11 કરે. એ કે પણ એણે કેવી રીતે કરી? એ કે નાહી ધોઈને ચા પીધી હતી અને ખાલી દૂધ ફ્રૂટ. હા, એમ કે સવારે આવી જાય, જે હું નહીં આવી શકું હવે, કારણ કે એને 8 એમની સેવા. કાંઈ વાંધો નહીં મીના. એટલે આની સામું જોઈને કે તારું નામ શું? એ કે નીલું. બટા સવારે આવી જાજે શૃંગારમાં. આને તો હરખ હોય એવો, માય નહીં. હવે રાત નહીં ઘડી ઊંઘ ઉડી જાય. કાલે હું વૈષ્ણવ થઈ જઈશ. હવે એના ઘરમાં માતાજી ધૂપ ને દીપ ને ઓલા તમે જુઓ તો ગૂગોળ ને. સવારે એનો વર તો ઉઠીને મંડાણા. આણે નાહી ધોઈ લીધું. પછી કે નીલું હાલ ચા પીવા. પેલી ચાઈનું વર બનાવે. એ કે આજે કાંઈ નહીં હો, આજે પાણી નહીં.
વૈષ્ણવ બની જાઓ, કંઠી પહેરી લો, પછી ગુરુદેવ કહે દે, આજ્ઞા દેવું ન આવડે ને જે તો, એટલે કે પછી હું ચા પીશ. એનો વર કે હાથે જ ગાંડી છે, ઓલા બેનને જ લઈને મારવા પડશે એ કે આમ મનમાં એને એવી દાંત ચડી. હવે ગુરુદેવે તો બ્રહ્મસંબંધ આપ્યું અને કંઠી પહેરાવી, હાથમાં તુલસીજી દીધા ને ઠાકોરજીની સન્મુખ સમર્પ્યા ને ગુરુદેવના સ્વરૂપને જોયું ને ગુરુદેવે કીધું, નીલું આજથી ને તું ઠાકોરજી થઈ ગઈ, ઠાકોરજી તારા. બહાર આવ્યા તો ઓલા મીનાબેન એને કહેતા ભૂલી ગયા હતા ભેટ ધરવાની હોય, એટલે રેશમી રૂમાલમાં પૈસા લાવી હતી, 10-10ની 3-4 નોટો હતી, કે જાતા છકડો મળી જાય, આવતા હાલીને આવી કે કોઈક અડી જાય તો. મીનાબેન એવું કહેતા કોઈને અડતી નહીં હોય, એ કે બાપા અડી જાય તો આપણે તો પાછો પાપ પડે, કારણ કે એ લોકો અપરાધમાં સમજે નહીં, માતાજીમાં માને પાપ પડે, પાપ પડે. 2-3 કંઈક નોટ હતી 10-10ની, એટલે બહાર આવ્યા એટલે બધાય ભેટ ધરવા માંડ્યા ચરણ સ્પર્શ કરવા માટે. ગુરુદેવે કહ્યું કે ચરણ સ્પર્શ એટલે નહીં થાય, બધા કે ના છે, હતા બધા અપરાસમાં, એટલે બધા એ ઓલા પરંપરાથી વૈષ્ણવ થતા હોય એટલે બધાને રીત ખબર હોય, ચરણ સ્પર્શ કરીને બધા ભેટ મૂકી, કોઈ 100 મૂક્યા ને કોઈ 200 મૂક્યા ને કોઈ 500 મૂક્યા ને આને ખરાબ લાગ્યું, અરે રે મને વૈષ્ણવ બનાવી, મને કંઠે દીધી ને હું તો 10-10ની 2-3 નોટો છે, હાલીને જાય બધી ધરી દઉં. ગુરુદેવની કૃપા જુઓ, વલ્લભ કુળની કૃપા જુઓ. નીલું ધર 10 રૂપિયા ભેટ માટે નહીં, એ મૂંઝાતી હતી. ગુરુદેવ સમજી ગયા બધાય ધરી દેશે, જાશે કેવી રીતે? જો વલ્લભની કૃપા, એને 10 રૂપિયા ધર્યા, ઓલા બધા એની સામું જોયું, એટલે ગુરુદેવ કે તારા 10 એટલે મારા 10,000 રૂપિયા. પછી બધાને દુનામાં પ્રસાદ નહીં આપ્યું. પછી કે હવે નીલું તું ચા પીને આવી છે? એ કે હવે આપ કયો તો પીવું, આજ્ઞા આપો તો એમ નહીં. એ કે હવે તાર જલસા ઘરે જઈને. ઓલી તો જે દોયડી છે બહાર આવી તો છોકરો તરત મળી ગયો. ગુરુબીને કોને કરે એસી સકી. ઘરે આવી એટલે એનો વર આમ એને સામું જોતો હતો, ચાંદલો ને લાલ સાડી ને બ્લાઉઝ ને લાલ બોંગડી ને. નીલું તું આટલી બધી ખુશ છો? એ કે હવે આપણે વૈષ્ણવ, હવે જય શ્રી કૃષ્ણ કહેવાના તમારા મને. કે આ એક નવું લપ આવ્યું બાપા. પછી તો ઘરમાં વાતાવરણ જય શ્રી કૃષ્ણ ને કૃષ્ણ ને કાનુડો ને ગોકુળ ને, પછી તો યુટ્યુબમાં સર્ચ કરે, આજ બધું જુએ અને સત્સંગ આપણું ઓલું વિડીયો જાય. હવે એના વર બગડ્યા એના પર. એ કે ઓલા બેનને બ્લોક કરી દો, આખો ધી મંડાણી છો. એ કે આજે હાથ પેઢીનું તે તો કાસળ કાઢ્યું. એ કે નીલું કે મારે હું સાંભળીશ તો ખરી છે. હવે તમે જો એનો વરે દેવી જીવ હશે. રાતના એકવાર એના ઘરે આનું ફોલ ઇન્ટરલોકનું મશીન, એટલે ફોલ ઇન્ટરલોક આ નીલું કરે. એનો વરાવ બ્લાઉઝ ને ડ્રેસ ને લેંગા એવું સીવે. એટલે તે કોકના લગ્નના સાલા ઘણા હતા, એટલે એ કહીને ગયા હતા કે તમારા થશે તો હું સવાર લઈ જઈશ. આ રાજી થઈ ગઈ, જો હું તો એમ કે વૈષ્ણવ બનીને કેટલું બધું મારે કામ આવ્યું. એટલે પછી એને વરને કહે આપણે ચા પી લઈ. આજે કે ફોલ ઇન્ટરલોક કરીએ અને પછી એક સાઈડ છે ને ફોલ ઇન્ટરલોકમાં હાથે કરવી પડે, એક સાઈડ પેલી થાય. એનું વર્ક લાવ ફોલ ઇન્ટરલોક હું કરું, તું હાથે કરવા માંડે એટલે આપણે બેન વહેલું પતી જાય. હવે એણે શું કર્યું, એ દિવસે આટલું કામ હતું ને એટલે સાંભળ્યું નહીં, તો એ દિવસે એણે જોરથી મૂક્યું. એનો વર્કે નીલું મારું માથું ફેરવવાનું. એ કે તમે કોઈ જાઓ, બે હું કરી લઈશ, મશીનમાં હું કરી લઈશ અને હાથે કરી લઈશ, સાંભળીશ તો ખરી. હવે એને વરને દયા આવી, સવારની કામ બાપ બધું હાથે કરવાનું. એટલે એ કે હું એને સાંભળવા દે ને મારે શું. હવે એ સાંભળતા સાંભળતા કોઈક એવો પ્રસંગ સાંભળો. પછી તો રોજ સાંજ પડે ને 8 વાગે એટલે જમી લે. નીલું ઓલું મૂક ને ભગવાનનું. એકવાર સવારે ઉઠીને કે નીલું મારે વૈષ્ણવ થવું છે. જે જીવ જ્યાંનો હોય
વૈષ્ણવ થયા. પછી આણે કીધું કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ. એ કે પણ પછી સવારે કલાક બગડે ડેલું, આપણે તો આપણે હોય ઉતાર્યા, આપણે કામ કેટલું હોય. એ કે હું વહેલી ઉઠી જઈશ. દૂધ મિશ્રી કે છે ઈલાબેન કે શરૂઆતમાં દૂધ મિશ્રી ધરો. એનો દીકરો કે હા પપ્પા, ઘરમાં કાનુડો હોય ને તો મજા આવે. દીકરાએ બ્રહ્મ સંબંધ લીધા. હવે એ કે ઈલાબેન ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે તમે એની લીલા જુઓ. મારા મિસ્ટરને નાનપણમાં 1-2 વાર યુરિનનો પ્રોબ્લેમ થયો હતો. હવે અમે તો ગામડાના માણસો એટલે મારા સાસુએ ઓલું સોડા ને દૂધ ને આન તેન. હવે 2-3 મહિના પછી એને એવી તકલીફ થઈ, દાખલ કર્યા સિવિલમાં. લઈ જતા એક્સપાયર થઈ ગયા. રસ્તામાં એને તકલીફ થવા માંડી એટલે મારો હાથ પકડીને કે નીલુ, જો હું વૈષ્ણવ થઈ જાઉં છું, જો ઠાકોરજી લીલામ પહોંચી ગયા. એ કે બધાય મને તાના મારે કે શું કામ આમ તેમ. મેં એક વાક્ય કીધું કે જો આ જન્મનો આ મારો વર હતો, એના મારા રોણાનું બંધ આટલા હતા. મારો જન્મનો વર તો મારી પાસે જ, મારો કાનોડો. એ ગયા જન્મે મારો હતો, આ જન્મે મારો, આના પછી કરોડો જન્મે મારો હશે. એટલે બેન 8 આમની સેવા પહોંચું છું. મારો દીકરો સાઈડમાં મશીન શીખી ગયો, ફોલ ઇન્ટરલોકનું, ભણે છે, દરજીનું કામે શીખે છે, અને ફોલ ઇન્ટરલોકના બહારથી ને લઈ આવે. મા દીકરો ઠાકોરજી આરામથી પૂરું કરે છે, કોઈ વ્યથા નથી. મારા સાસુએ આ કિડનીનું છુપાવ્યું હતું, એમાં વાંક મારા સાસુનો નથી, મારી લેણા દેવી. એટલી ઘરમાં બાતા મહાદેવ ધૂપ દીપ ઠાકોરજી પધાર્યા, એ જ દિવસે બધું પધરાવી દીધું. એટલે મારે એ કે તમારો ટાઈમ મેં એટલે બગાડ્યો. ઈલાબેન હું ન બગાડત. હું છેક ત્યાંથી સવારને નીકળી છું, 2 બસ કરીને આવી મારા વાલા. પણ મારે એ કહેવું છે કે વલ્લભના હોય ને એને વલ્લભ ગમે ત્યાંથી ખેંચે. આજે રસખાન પઠાણ જેવાને લઈ લેતા હોય, મોહન ભગવીને શરણે લેતા હોય, વેશ્યાને લેતા હોય, અલી ખાન પઠાણને લેતા હોય, પીરજાદીને લેતા હોય, તો અમારા જેવાને લે. અમારો તો બેડો પાર થઈ ગયો. મરવાલા તમે આરતી કરો, હું આવું છું. હું આ 10 રૂપિયા ગાયમાં પધરાયો. મેં આ અસારવા 1લી વાર જોયું. આ તમે વર્ણન કરતા ને તો મને ગોકુળ તો મારો વાલો જ્યારે બોલાવ ત્યાં, પણ આજે મને ગોકુળના દર્શન થયા, આજે ગિરિરાજજીના થયા, ગુસાઈજીના. અને જે આરતી કરવા આવ્યા એ ઈલાબેન વલ્લભ કેવા આરતી કરતા જ નહીં. મોટા જે તો ચરણ સ્પર્શ ના આપે. મને કે મેં દૂરથી કરી લ્યો. જેની બધા તરફ અમી દ્રષ્ટિ. જો મારે એ કહેવું છે મારા વાલા કે જે જીવ વલ્લભનો છે ને એને વલ્લભ ગમે ત્યાંથી શોધશે, ગમે એવી લીલા કરશે અને પોતાનો બનાવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બધા આવે ને વાતો કરે ને ત્યારે ખરેખર સોગંદથી મને એમ થાય કે વલ્લભની લીલા, વલ્લભનું સ્વરૂપ, વલ્લભનું માધુર્ય, વલ્લભનું લાવણ્ય, વલ્લભની દયા, વલ્લભની કરુણા એટલી આપણા પર અસીમ છે. એની સામે ઓલા બેન આવ્યા હતા, ક્યાંથી? ચાંદખેડા. ક્યાંથી? મને કે એ બેન ઉપર કૃપા થઈ પણ અમારા ઉપર નથી. અમને મન તો એલા બેન 58. મેં કેમ? એ કે ઠાકોરજી કૃપા કરે પધરાવો ને. મેં તો કૃપાનો વરસાદ તો મારા વાલા બધા ઉપર વરસે, તમે છત્રી લઈને ઊભા છો. એ કે એ તો તમે દર વખતે કહો, પણ જો વહુ હોય એ અનુકૂળ ન હોય, છોકરાઓ એના નાના. મેં કીધું આ બધું અનુકૂળ થાય ત્યારે જ તમારે. એ કે આ તો આ પણ મજા આવે ને. મેં સેવા મજા કરવા માટે નથી. તમારા ઘરમાં ઠાકોરજી પુષ્ટ થઈને આવશે ને બધુંય બરાબર થઈ જશે. આ જે એક વાક્ય એટલું સરસ કીધું. એ કે અમારે કાંઠિયાવાડી મેં કહેવત, એ જે હતા ને કાંઠિયાવાડના, કે ઘણા આવે અમારી પાસે વ્યથા લઈને.
એ કે એક બેન તો આવ્યા નવા નવા પરણેલા, એટલે એને સાસુ નહોતા આવ્યા, એ આવ્યા. એટલે કે બેઠકમાં હું તો આવી રીતે ધીમેકથી બોલે, જે મારે એક વ્યથા કેવી છે. કયો ને બાપા કયો. એ કે હું મારા સાસુ ભેગી બ્રહ્મ સંબંધ લઈ આવી ગયા. મને ખબર છે શું છે ઠાકોરજી પ્રસન્નતામાં. એ કે એ જ વાત કરી, હું માતાજીમાં માનું છું અને મારા સાસુ આગ્રહ કરે છે શીખ થોડુંક ચારીજી ભર, ચરણ સ્પર્શ કર. મને બધા મારા માતાજી દેખાય છે. એ કે તમારે જો તમારા ઉપર છે, મારો આગ્રહ નથી. તમે ત્યારે કહી દીધું હોત કે હું માતાજીમાં માનું છું તો બ્રહ્મ સંબંધ આપણે ના. એ કે તો ઘરમાં રહેવું છે મારે, મારા હાથનું મારા સાસુ પાણી ન પીએ. જે કે મને એટલો ગુસ્સો આવ્યો કે તારા હાથ તું પાણી પીવડાવવા તું આજે બ્રહ્મ સંબંધ લેશ. બ્રહ્મ સંબંધનો મતલબ શું છે? તમે કરોડો જન્મ ન્યોચ્છાવર કરી દો ને તો એ બ્રહ્મ સંબંધ નથી મળતું મારા વાલા. એ કે એટલે તારે શું કરવું છે? એ કે મારે માતાજીમાં જ માનવું છે. એને સાસુ પાછળ આવ્યા. એ કે તારે માતાજી માનવું હોય જુદી થઈ જાય. મેં કીધું આ રસ્તો એવો ન કરાય. જો ધર્મ ઐચ્છિક છે, થોડા દિવસ સમજીને કરો, પછી તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી જેમ તમને જતાવે એમ કરો. જે કે 1.5 મહિને મેળ પડી ગયો. હો આવીને કે મને એમ થતું હતું કે બ્રહ્મ સંબંધ ફલિત થાય એટલે હું કાંઈ મળતું હશે, કાંઈ કોઈ દેતું હશે. જે ફલિત થઈ ગયો બ્રહ્મ સંબંધ. હું ગોપાલને ઓળખવા માંડી. મને કાનોડા તરફ પ્રેમ થવા માંડ્યો. કારણ હું પ્રેગ્નન્ટ છું ને, તો ઘરમાં ફોટા બધાય કાનોડાના. હજી તો આજે ઉપર 4 દી ગયા છે, ત્યાં તો બધાય કે કાનોડા જેવું આમ કાનો. ક્યાંય માતાજીના નહીં. વાતોય બધા ગોપાલની કરે. મારા સાસુ કીર્તન ને ધોળ ગાય તોય મેં નક્કી કરી લીધું બ્રહ્મ સંબંધ દ્વારા મારા ઠાકોરજી સાથે મારા વિવાહ થયા જ, તો હવે હું મારા પ્રભુની અને પ્રભુ મારા. ત્યારે મેં કહ્યું જો બેન, વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ન થાય. કરોડો રૂપિયા હોય ને, ગાડી હોય ને, બંગલા હોય ને, ફેક્ટરી હોય ને, પૈસો હોય ને, હીરા હોય ને, મોતી હોય ને, અને મારી જેમ વરમાં કાંઈ ન હોય. હવે મા બાપ લીલામાં પહોંચી જાય, ઓલા દીકરા બુદ્ધિ જ ન હોય, ધીમે ધીમે બધું વયું જાય. ઘરમાંથી વર થયો. હવે વર પાણીદાર હોય, સ્માર્ટ હોય, પથ્થરને પાટું મારે ત્યાં પાણી નીકળતું હોય, ખુમારી હોય, અને એક રૂમમાં ભાડે રહેતો હોય તો મા બાપ જુએ છોકરો પાણીવાળો છે. કાઠિયાવાડમાં તો કહેવત છે, વર બરાબર હશે ને તો ઘર થશે, ઘરમાંથી વર નહીં થાય. તો આપણો વર કોણ છે? ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, બ્રહ્મ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર ભગવાન ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ. એટલે આ જેનો વર છે એને ઘરની ચિંતા કરવાની જરૂર, એને બધી વ્યથા ભોગવવાની જરૂર. તો હું હાલી નીકળ્યા છીએ આપણે. પછી બીજું વાક્ય સરસ છે જે બોલ્યા. એ કે બેન, શરણ આયે સોહી જન તારે. શરણે આવી તો તારી ને તને, પણ તું મકમ રહ્યો કે હું માતાજીમાં જ માનું છું, મારે જવું જ નથી, બ્રહ્મ સંબંધ નથી લેવું. તો ગુસાઈજી કે વલ્લભ, હરિરાયજી કે દ્વારકેશજી કે ગોકુળનાથ કે અત્યારના અમે બાળકો, અમે વલ્લભ દ્વાર છીએ. બ્રહ્મ સંબંધ વલ્લભ આપે છે અમને નિમિત્ત બનાવીને. તો વલ્લભ જેને ચાહે એને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં હાથ દીધો. શરણ આયે સોહી જન તારે. હવે આપણે બધા શરણે આવ્યા છે, મારે તમારે કઈ ચિંતા કરવાની જરૂર છે?
અને એમને જે ચિંતા કરે છે એની ચિંતા ઓછી થાય છે. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ઠાકોરજીએ ધાર્યું હોય ને ઈ જ થાય. આપણે નક્કી કરીએ એવું કાંઈ ન થાય. મેન પ્રપોઝ ને ગોડ ડિસ્પોઝ. માણસ ધારે ને ઠાકોરજી ધાર્યું હોય એ કરે. જો આપણી ઈચ્છા પ્રમાણે થાય તો પ્રભુની કૃપા કે આપણા હિતમાં છે, અને આપણી ઈચ્છા પ્રમાણે ન થાય તો પ્રભુની ઈચ્છા આપણા હિતમાં નહીં હોય. અત્યાર સુધીના મારા તમારે કે દુનિયામાં બધા વૈષ્ણવના અનુભવ, જે લીલા થાય ને એક શરૂઆતમાં કદાચ આપણને એમ થાય કે હાય હાય આપણી યાર આવું થયું. લાંબા ગાળા પણ એમ થાય આપણે તો ઠાકોરજીને ખોટા જજ કરતા હતા, આપણા હિત માટે જ આવું કર્યું છે. જો આવો દ્રઢ વિશ્વાસ એકવાર આવી જાય મારા વાલા તો બેડો પાર થઈ જાય. આજે બપોરે ઓલા 6 વૈષ્ણવ ચિંતા ના આવી ગયા. હવે બધા જે વાતો કરે ને મને બહુ આનંદ આવે. એમાં એક વાત સરસ કરી, એ અત્યારે હવે ટાઈમ નથી, કાલે આપણે બધું રહી ગયું હતું, કાલે કરીશું, મારો વાલો જીવતા રાખે તો. એટલે આ બધું ખરેખર બને છે. આ બધી લીલાઓ અત્યારે પણ બને છે. જીવ સ્વભાવથી દુષ્ટ છે, બધામાં સંશય કરે છે. વલ્લભકુળ ત્યારે એ જ હતું, આજે એ જ. નજર બદલો નજરિયા બદલ જાયગા. નજર બદલો નજરિયા બદલ જાયગા. મન બદલો મોહન મિલ જાયગા. મન બદલો મોહન મિલ જાયગા. એવા આપણા ઠાકોરજી, એવા આપણા વલ્લભ. આ બધું આમ જાણીએ, બધા મળે, એટલું બધું મને આપીને જાય. પછી વલ્લભની કૃપા, શબ્દોને શ્રૃંગાર આપવાની કૃપા બેઠો છે મારો વાલો એ કરે. ભલે એમણે મને એક અંદરનું મર્મ કહ્યું હોય કે આવું થયું, બાકીનું બધું વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. બોલો વલ્લભાથી વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. तेरे साथिन देह नहीं, या के रंग मत भूल, अंत तू ही पछताएगो, तुरत मिलेगी तूल श्री वल्लभ, तुरत मिलेगी तूल. માણસ સૌથી વધુ પ્રેમ કરતો હોય ને પોતાના દેહને, એને કાંઈ થાય એને સહન ન થાય. અરે આ ભૌતિક દેહ તો 40 થાય, 2 વાર ધોળા થાય એટલે તરત ડાય. ખબર ન પડવી જોઈએ. દાંતમાં તકલીફ થાય, કેપ પહેરી લઈએ, ક્યાંક પડી જાય, ચોખ્ઠું આવે તો બાપા ગઈઢા થઈ જાય. આંખે મોતિયો આવ્યો, ચશ્મા પહેરીએ, કોઈને ખબર ન પડવી જાય. ગોઠણની તકલીફ થઈ, ની બદલાવો. મારા વાલા, ગમે એટલું કરશો, આ દેહ ક્ષણ ભંગુર છે. તમારો છે નહીં, તમારો હતો નહીં, અને તમારો હશે નહીં. તેરો સાથીના દેહ નથી, તો આટલો પંપાળે છે, આટલું એને હાંચવીને રાખે છે. માથું ચડ્યું હોય ને 2 દી ન ઉતરે ને, એમાં જો છાપામાં કાંઈક આવ્યું હોય કે અત્યારે માથું આવું દુખતું હોય ને તો કોરોનાનો ટેસ્ટ કરાવો, કોરોના હતો ત્યારનો. અરે લોહી પૂઈ જાય છોકરાનું. ભાઈ હવે કરાવી તો લેવું પડે, અત્યારે માથું ન મારી મુકાય. તેરો સાથી ન દેહ નહીં, યા કે રંગ મત ભૂલ. ઘણા એટલા દેખાવડા હોય ને
આમ બ્યુટી પાર્લરમાં એનો પાછો મહિને કોન્ટ્રાક્ટ હોય. આવી વાત ન કરે પણ આમ હસવા જેવું છે. અમે હમણાં ક્યાં ગયા હતા મને યાદ નથી, એટલે ત્યાં વૈષ્ણવ મળ્યા. એટલે મને ક્યાં જો મોડું થઈ ગયું એટલે અડધો સત્સંગ મારો વયો ગયો. ઈલાબેન મને થોડુંક અનુસંધાન કહી દે. મનમાં કીધું હું એક જણના અનુસંધાન કરવા બેહું તો સવારે પાર ન આવે. પછી એની હિંમત જુઓ, સત્સંગ ચાલુ હતો અને પહેલો એપિસોડ કે બીજો પૂરો થયો એ બાજુમાં આવ્યા. એટલે મને એમ કે એમને કંઈક હું બોલીને એમાં પ્રશ્ન હશે. મારી ભૂલ તો થતી હોય ને, ઘણી ભૂલ થતી હોય. એટલે કાનમાં કે હું અડધું ઈલાબેન થોડું. મેં કેમ મોડું થયું? મને કાંઈ બ્યુટી પાર્લરવાળી મોડી આવી. મારે દર મહિનાનો કોન્ટ્રાક્ટ 12 મહિનાનો ઈલાબેન, એટલે આપણે જવું પડે ને તમારી પાસે હું ખોટું નહીં બોલો. કાનમાં આમ મને ઊભું થઈને બેન તું બ્યુટી પાર્લરમાં ગઈ એમાં મને અડધેથી રોકસ. મેં તો બેસો. મેં તો જે મોડા આવ્યા હોય ને પછી આમ જાહેરમાં કીધું એ બાજુવાળા પાસે અનુસંધાન જાણી લેજો. તો તેરો સાથી ન દેહ નહીં યાકે રંગ મત ભૂલ. આ દેહને જોઈને એવા રાજી થાય મારા વાત સરસ, હું રૂપાળી, હું દેખાવડી, હું નમણી, હું સ્માર્ટ. 40-45 થાય એટલે ધબો નારાયણ. આ કશું તારું નથી. અંત તું હી પછતાએગો તુરત મિલેગી તુર. એ ગમે એવા બ્યુટી પાર્લરમાં ગયા હશો ને ગમે એવા રૂપાળા હશો, ઓલી કોણ મેરેલીન કે કોણ મરી ગઈ, હવે આખી દુનિયાની વિશ્વ સુંદરી હતી, એને ધૂળમાં જ મળી ગઈ ને કે રાખી ઓલાએ કે ભાઈ અહીંયા લટકાવીને રાખો, આ બહુ રૂપાળી. મારા વાલા ગમે એ હોય, જવાનો સમય આવ્યો જવાના જવાના રે થવાના રવાના એ તો જવાના જવાના. વૈદ કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડ્યા રહેશે બાટલા દવાના રે બાટલા દવાના. જવાનો સમય આવ્યો જવાના જવાના. આ બધી ખબર છે. તોય સમજીએ છે, બોલીએ કેવું અત્યારે બધા હા ઈલાબેન એવા સરસ પ્રસંગો કે, પણ ઈલાબેન ક્યાં તમારી હારે જ છે. હજી આમ તૈયાર થઈને બેસવું ગમે. એક જણ મને કે ઈલાબેન તમે ઓલા 2-4 ડ્રેસ જ પહેરો છો ને, તમારે રોજ મસ્ત તૈયાર થવાનું, પાછળ આમ રોજ કે ઓલું કલરવાળું નાખી દેવાનું, તમે યુટ્યુબમાં. મેં કીધું મને જોવે છે કે મારી વલ્લભની વાણીને જોવે છે? મને જોતા હોય તો હું રોજ બ્યુટી પાર્લરમાં જાઉં. મારા વાલા, તેરો સાથી ન દેહ નહીં યાકે રંગ મત ભૂલ. આ દેહ ક્યાં મારો છે? અંત તું હી પછતાએગો તુરત મિલેગી ધૂલ. જે ઘરમાં પહેર્યો હોય એ આખો દી હાલે. હવે આ ઉંમરે પેતરા કરવાના, હવે આમ તો જવાનો સમય આવ્યો. હવે આપણે એવા ઓલા છીએ કે આમ અપ ટુ ડેટ તૈયાર થઈને ઓલું ટીવીમાં હોય ને એટલે આમ બહાર પેલું શરૂઆતમાં બજેટ બહાર પડતું ને, તો હું જોબ કરતી હતી તો રેડિયો સ્ટેશનમાંથી એક બેન આવતા હતા. એટલે એકવાર અઠવાડિયા પહેલાં આવ્યા એટલે મને કે ઈલાબેન તારો સ્પીચ બહુ સરસ, પ્રોનાઉન્સ, બોડી લેંગ્વેજ. તો અમારે એવી વ્યક્તિનો એક ઇન્ટરવ્યૂ લેવો છે જે જોબ કંઈ કરતી હોય અને જે હાઉસવાઈફ હોય, એના ઉપર બજેટની કેવી અસર પડે. મેં કીધું એવું બધું મન ન આવડે હો બાપા, મને એવું રેડિયો ઉપર બોલવાનું એનો, અને મારી પાસે એવો ટાઈમ એ નથી. ત્યારે ટીવી નહોતા. વળી બીજે દી એના ડાયરેક્ટરનો ફોન આવ્યો. એ કહેવાય ને ખાલી 3 મિનિટ તમારે રિયલ તમે શું ફીલ કરો છો એઝ અ હાઉસવાઈફ.
અને એઝ અ સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટ, બીંગ અ લેડી, વોટ્સ યોર ઓપિનિયન? મને કે 3 મિનિટ. અમારા ધ્યાનમાં ગણાય છે, એમાં કોઈ જોબ કરતું હોય ને કોઈ એકલા હાઉસવાઈફ, પણ અમારે એવી વ્યક્તિ જોઈએ છે કે જે બેય હોય અને બેય એનું રિએક્ટ કરી શકે. મેં કીધું પછી મેં તો મારે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે પૂછવું પડે. એટલે અમારા સિનિયર સુપરિન્ટેન્ડન્ટ એ કે બહુ સારું કહેવાય, એમાં તમને વાંધો શું, જાઓ. એ જમાનામાં મને 250 રૂપિયા મળ્યા હતા 40-45 વર્ષ પહેલાં. એટલે હું ગઈ ને એટલે પછી મને કે તમારે આમ પ્રોનાઉન્સ આમ બોલવાના, નામ કરવાનું, નામ અમે તમને આપીએ ને એ સ્ક્રિપ્ટ. મેં ના તો માન જ બોલવું, એ મને જોઈ જોઈને કાંઈ આવડતું જ નથી. મને ક્યાંય બોલવાનું હોય ને તો હું એ મને જોઈને મને કાંઈ સમજાણ જ ન પડે. તો મને કે પણ અમને તો તમે કયો શું બોલશો એ. મેં તો એ નહીં, એમને બીક શું લાગી કે આ ક્યાંક બીજા શબ્દો ગવર્મેન્ટની વિરુદ્ધ ન બોલી દે. મેં કીધું જો તમને જરાય તકલીફ પડે એવું નહીં બોલો. એટલે પછી બોલી બહાર આવીને ઓલો આમ બધું તમે જુઓ તો આમ આપણે તો ગભરામણ થાય ચારે બાજુથી. એટલે બધા એમ રાજી થઈ ગયા. તૈયાર કરી હતી, સ્ક્રિપ્ટ કઢાવી લીધી આમ. મેં કીધું મારા વાલા મનમાં કીધું કોઈ સ્ક્રિપ્ટ નહીં, કાંઈ નહીં, આ બેઠો જ મારો વાલો, પણ હવે મને બોલાવતા નહીં. અહીંયા તમારે 1 કલાક સુધી તો ઓલા મારા આમ ઓલું કરે ને આમ, મારે આ બધું કરવું નથી. મેં કીધું તમારું માન રાખવા હું આવી હતી. મને કે દર વર્ષે ખાલી 3. મેં ના, તો અહીંયા બેસીએ છીએ. હવે ઘરમાં પહેરવાના કપડાં મારા કોઈ જોવાના જ, જોવે જ કોને? વલ્લભની વાણીને. તેરો સાથી ન દેહ નહીં, યા કે રંગ મત ભૂલ, અંત તું હી પછતાએ ગો, તુરત મિલેગી દૂલ. આ સાખી આખી જિંદગી હાલે. પણ આપણે પછી કઈ, હું થોડી અમરપટ્ટો લખાવીને આવી છું મારા વાલા કે 1000 વર્ષ સુધી હું બોલે રાખું ને તમે બધા સાંભળે રાખો. એટલે હવે આ સાખીને વિરામ આપીએ. કાલે આવશે 40મી. ખાલી ગાન કરી લઈએ, એનું વિવરણ કાલે. દેખી દેહ દેખી સુરંગય, મતિ લડાવે લાડ, ગણિકા કે સે મિત્રતા, અંત હોયેગી બાળ શ્રી વલ્લભ, અંત હોયેગી બાળ. મારું આલોકાર કરાવે તો આનું વિવરણ. વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. તન્નિવેદન તસ્ય સન્નિધાનાદ ભવેદસો, ભાવસ્તથા વિધો મુખ્ય સેવા સાધન તામ ગતઃ. ગુજરાતી. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રભુને આત્મનિવેદન કરાતા એવો શ્રીના સાનિધ્યથી મુખ્ય સેવાની સાધનતામાં રહેલો એવા પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે. આખો પુષ્ટિ માર્ગ કહી દીધો હરિરાયજી. શું? એક વાક્ય છે પણ અંદર ભરી દીધું બધું. હવે વાક્ય જુદું પાડે તો ભાવ ખંડિત થાય. એટલે આખા વાક્યમાં જે કેવું ત્યાં છે, શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રભુને આત્મનિવેદન બ્રહ્મ સંબંધ કોણ કરાવે છે? વલ્લભ. એવો શ્રીના સાનિધ્યથી, કોના? વલ્લભના મુખ્ય સેવાની સાધનતામાં રહેલા. સેવા કોની કરીએ છીએ? ઠાકોરજીની. વલ્લભનું સાનિધ્ય આવી ગયું, ઠાકોરજીની સન્મુખતા આવી ગઈ, અને એવા પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન કેમ લખ્યો છે? બ્રહ્મ સંબંધ લો નહીં ત્યાં સુધી સેવાનો ભાવ ઉત્પન્ન થાય નહીં. કાલે ઓલા વૈષ્ણવ આવ્યા રાત્રે, તમારે જેવી સેવા કરું બધાય કરે ને એવી, આમાં કાંઈ ખામી નહીં. ઈલાબેન ચારીજી ભરવાથી માંડીને બપોરના ભોગ ધરાવવા સુધીની, તમે તો પોસ્ટ કેમ નથી કરાવતા? અમારે જેવી કરો છો. આ બંધ કર્યું. હવે જો સરસ કહે છે,
કે જ્યારે તમે બ્રહ્મ સંબંધ લ્યો ને, આ ઓલા બેન, તો મેં કીધું પોસ્ટ કેમ નથી કરાવતા? એટલે બેન આપણે હાંચવાય નહીં. મેં તો આમાં હું હાંચવું છું? હાંચવાના તો આપણને ઠાકોર જ છે, આપણે કાંઈ હાંચવતા નથી. એ કે પછી આપણને અપરાધ પડે એને, આપણાથી પઢાય ન પઢાય, એઠું જૂઠું થઈ જાય. મેં મારા વાલા આપણે થોડા ગાંડા છે, એઠું જૂઠું થઈ જાય. એ કે ના, આમ તો અમે ધ્યાન રાખીએ. અમે બધા જમવા બેઠા હોય નીલાબેન તો ડાબા હાથે જ લઈએ અમે, જમણા હાથે. તો મેં તો આમાં તમે પોસ્ટ કરાવવા વાંધો શું છે? અમારા હગાવાલા બહુ જાવાવન બહુ થાય. મેં કે તમને કેટલા થયા? મને કે 71. મેં તો હવે આપણે ક્યારે જવાનું? અહીંયા જ રહેવાનું છે. આપણે બે લીલામાં જાઓ, અહીંયા જ રહીએ. મને કે કોઈ રહ્યું છે? તો મેં તો મારા વાલા પછી હાથ પકડીને લઈ કોણ જશે? પોસ્ટ નહીં કરાવો તો આ તમારા ઘરે બિરાજતા ઠાકોરજી તો ઓલું ચિત્રજી છે, કોટાનો ભોગ ધરાવો, તમારી ઈચ્છા. આજે સવારે ફોન આવી ગયો, ક્યારે કરાવાય? મેં તો આજે. ગોપાલ આએ સોઈ દિન નીકો. આપણે ખબર છે અમાસે ગયા હતા ઓલું ચકલાસે, જે ત્યાં બિરાજતા ગાડી લઈને, ત્યાં તો હું જોબે કરતી હતી. ઓલા બેનનો વીરો એટલો વધી ગયો કે પછી સવારે હું ન હોઉં, લીલામ પહોંચી જાઉં તો તમે વારંવાર કહો આપણો હાથ પકડીને કોણ લઈ જાય? મારે રાહ ન જોવી, લીલા બેન હાલો ને હાલો. અને જુઓ તમે ફોન કર્યો તો જે આજ્ઞા આપી દીધી. અને એમના ઘરે ઠાકોરજી અત્યારે અમાસે આવ્યા છે એવું કોઈને યાદ રહીએ? પ્રસન્નતાથી બિરાજે છે. દીકરો 12 ગામ, દીકરી પરણી ગઈ, 2 જણા એકલા આરામથી પ્રભુ લાડ લડાવે છે. તો શરણાગતિ તમે વલ્લભ બ્રહ્મ સંબંધ આપે છે તો ભાવનો ઉત્પન્ન થાય છે. પ્રભુ ભાવાત્મક છે. કાલે જ આપણે કીધું હતું કે અંતરમાં ભાવાત્મક સ્વરૂપ હોય છે. એ ક્યારે ફલિત થાય? જ્યારે સામે બિરાજતા પુષ્ટ થયેલા આપણા ઠાકોરજી એ ભાવાત્મક સ્વરૂપમાં બહાર પધારે, સેવા ફલિત. તો અહીંયા હરિરાયજી એ જ કહે છે કે તમે શરણાગતિ સ્વીકારો, પછી તમારામાં સેવાનો ભાવ ઉત્પન્ન થાય. વલ્લભાધીશ કી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે નારદજીનો ઉપદેશ, નારદજી સમજાવે છે કે તમારા મનમાં વ્યથા છે એના આટલા કારણો છે. હવે કહે છે જે વચનોમાં ભગવાનના ચરિત્રના ગુણગાન છે તે માત્ર તે શબ્દો જ જગતનું કલ્યાણ કરનાર. તમે ઠાકોરજીના ગુણાનુવાદ કરો, તમે ઠાકોરજીની વાતો કરો, એ જગતનું કલ્યાણ કરનારું છે. તમે જો એકલા ઠાકોરજી જેવા જ કાનુડો, નંદન, યશોદાનંદન, ગોપાલ, ગોવિંદ, એની બાળ લીલા જુઓ, એની માખણ ચોરી લીલા જુઓ. અજાયણાએ જ્યાં ગુણાનુવાદ થતા હોય ને તે પલોટી વાળીને બેસ્યા. બીજા કોઈને આવી લીલા જોઈ? તમે આવી રસાળતા જોઈ? સાક્ષાત દર્શન થતા હોય એવું જોયું? તો વ્યાસજીને કહે છે કે જે ગુણાનુવાદમાં કદાચ શબ્દોને શૃંગાર નથી, તમે ભોળી ભાષામાં તમારા મનના ભાવ વ્યક્ત કરો છો, કે જેની અંદર ફક્ત ઠાકોરજીના જ ગુણાનુવાદ છે, તો એ જગતનું કલ્યાણ કરનારા છે. એમાં જ્ઞાનની જરૂર નથી. તમે અત્યાર સુધી જ્ઞાનની વાતો કરી વ્યાસજી, તમે પ્રભુના ગુણાનુવાદની કરી હોત ને તો આ તમારા મનમાં વ્યથા ન થાત, તમારી કથા ફલિત થાત. માત્ર તે શબ્દો જ જગતનું કલ્યાણ કરનાર, એમાં જ્ઞાનની જરૂર નથી, એમ કહેવાનો ભાવ છે. સામવેદ એ ભગવાનને પ્રિય શાસ્ત્ર છે. જો વેદના સરળતા માટે વ્યાસીએ 4 ભાગ કર્યા, સામવેદ, ઋગ્વેદ, અજુર્વેદ, અથર્વેદ.
એમાં સામવેદ છે ને ભગવાનને પ્રિય શાસ્ત્ર છે. એ સુંદર, એ છે ને ગાઈ શકાય એવું છે. એ સુંદર રાગથી ગાઈ શકાય એવું છે અને એનાથી જગતનું કલ્યાણ થાય. તમે જો હવેલી સંગીત હોય કે આપણો કીર્તન સમાજ હોય કે આપણા ઠાકોરજીના ધોળ હોય, બધા ઝૂમવા જ માંડે, પગથી રખવા માંડે. નવરાત્રિમાં ઓલી પાર્ટીઓને બોલાવે આપણે ત્યાં ને અત્યારે તો બધાને પૈસાની જ વાતો બધાને. હવે કહેવાય નવરાત્રિના ગરબા, માતાજીની નવરાત્રિ. ગાવા વાળા 80% કાનોડાના ગાય. એની અંદર જે રસ છે ને એ બીજા સેમાય નથી. એટલે આયા શું કહે છે, પરંતુ શાસ્ત્ર, આ શાસ્ત્ર કે જે હું તે ભાગવત કે જેમાં ભગવાનના ગુણગાન ગાયા હોય તો તેને ગાવાની પણ જરૂર નથી. તે માત્ર વચનથી, પઠનથી અને શ્રવણથી જ જગત પવિત્ર થઈ જાય. ભાગવતમાં ક્યાં કાંઈ ગાવાનું છે? સિવાય કે પંચાધ્યાયી કે બહુ તો સ્તુતિ, એ મારા જેવાને ગાતા ન આવતી હોય તો બોલીએ. કુંતી સ્તુતિ હોય કે ભીષ્મ સ્તુતિ હોય. આખી દુનિયામાં, વિશ્વમાં એકલા કુંતાજી જેવા છે. તમે ક્યાંય જોયું કે કોઈએ દુઃખ માંગ્યું? એ ગાંડામાં ગાંડો હોય ને, મૂર્ખા મૂર્ખો માણસ, એ સુખ માગે. આપણા કુંતાજીએ દુઃખ માંગ્યું છે. ભાગવતની બહુ વિશેષતા છે. એમને દુનિયામાં ભાગવતનો આટલો પ્રચાર અને પ્રસાર નથી. પણ ઘણા ભાગવત વાંચવા વાળા ભાગવતને ભૂલી જાય અને ભાંજગળ ચાલુ કરી દે. જો ભક્તિ છે ને એ વેચવાની વસ્તુ નથી. બીજું, આજે આ બધો પ્રચાર ને પ્રસાર બધાય, એમાં કઈ આપણને એવું બોલાય જ નહીં. પણ જો ભાગવતનું તત્વ સમજાવશો તો બધા દોડીને આવવાના જ. મધમાખી હોય કે માખી હોય, એને તમે ઘઉં મૂકો તો નહીં આવે. એટલું બધું ભર્યું છે કે દરેક વખતે ભાગવત તમને નવું લાગે. તો માખી હોય કે મધમાખી, તમે મધ મૂકો, મિશ્રી મૂકો, ખાંડ મૂકો, તો મધમાખી અને માખીને કહેવું પડે આવો 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 આવો. એની મેળાય, એમાં પછી એક બે નહીં આવો મારવાના, ઝુંડના ઝુંડ થઈ જાય. તો તમે ભાગવતનો મર્મ સમજાવવાના છો, એની લીલા સમજાવો છો, એનો ભાવ સમજાવો છો, તો તમારે કોઈને કહેવાની જ જરૂર નથી. એની મેળાએ બધા આવશે. કારણ તેના માત્ર વચનથી, પઠનથી અને શ્રવણથી જગત પવિત્ર થઈ જાય છે. કહીમ ચિત્ત એટલે કોઈ પણ રીતે તમે લખેલા મહાભારત શાસ્ત્રમાં તમે કોઈ પણ રીતે, એટલે કે ભગવાનને જ મુખ્ય બનાવીને તેમના સ્વતંત્ર યશોગુણ ગાયા હોત, અથવા તેમાં મુખ્ય પાત્ર ભલે પાંડવો અને કૌરવોને રાખ્યા, પણ તેમાં પણ ભગવાનને ગૌણ ગણીને તેમના સ્વતંત્ર રીતે ગુણગાન ગાયા હોત, અથવા ભગવાનના ગુણગાન કોઈ અલગ પ્રકરણમાં પણ ગાયા હોત, આમાંથી કોઈ પણ એક રીતે જો ભગવાનના ગુણગાન ગાવામાં આવ્યા હોત તો આ પરિસ્થિતિ ન થાય. તમે ભગવાનને ક્યાંય મેઇન ગણ્યા જ નહીં, ગૌણ બનાવ એ વાંધો નથી, પણ અલગ કોઈ પ્રકરણ જ નહીં. કૌરવ પાંડવો આવે એટલે કૃષ્ણ આવે, કૃષ્ણ આવે એટલે કૌરવ પાંડવ નહોતા આવતા, કૌરવ પાંડવ આવે એટલે કૃષ્ણ આવે. આમાં વ્યથા થાય ને મારવાલા. આપણે ઘરમાં આખો દી લૌકિક વાતો કરીએ, પછી એકાદું વાક્ય બોલીએ, એ તો ઠાકોરજી ઘરમાં બિરાજે ને ઠાકોરજી કે આપણા એક વાક્ય પૂરતા જ આ લોકોનો મતલબ છે. બાકી ઈલાબેનને દે, મારા દીકરાને, મારા બોન, મારી ઘરવાળા હથ, ઠાકોરજી રાજી નો રહ્યો. પણ તમે વાત વાતમાં કહો ને મારા ઠાકોરજીની કૃપા, અમાર લાલાએ આ લીલા કરી,
હવે આપણે શ્રાવણ મહિના આપણે કસુંબા છે તે ઠાકોરજી પૂછ કરાવ્યા અષાઢ મહિનામાં, બરાબર. હવે આપણે ક્યાં રહેતા હતા આખી દુનિયા જાણે. અષાઢ ગયો, શ્રાવણ, ભાદરવો અને આસો. ધનતેરસે તો કોઈ કલ્પના નું કહી શકે એવું વિશાળ મકાન, એવું ફર્નિચર મલબારી સાહેબનું, એવો એરિયા. મારા વાલા, આપણે કીધું તો ઠાકોરજીને. તો અહીંયા એ જ કહે છે કે તમે મુખ્ય ઠાકોરજીને ગણો ને, પછી તમારે કઈ ચિંતા કરવાની. આપણે તકલીફે જ આ પ્રસંગમાં હું ન હોત ને તો આ લોકોને તો ગોટાળો થઈ જાય. બેન તું ન હોત તો બધું બરાબર હોત. તેલ ગોટાળા કર્યા. ઘણા ને એવું હોય એટલે બેન આ લોકો સમજતા નથી. આપણે નહીં હોય ને ત્યાં ખબર પડશે. એને પછી ખબર પડશે કે અરે રે મારી બા તો આ બધું આવા નડતી હતી. હવે બધું બરાબર ચાલે છે. ઠાકોરજી જ્યાં મેઇન હશે ને, આપણે ઓલી ગાડીની વાત કરી હતી કે ગાડી નવી હોય, સુંદર હોય, સરસ હોય, પેટ્રોલથી ફૂલ હોય, બધી જ એસેસરી હોય. હવે બધાને બેસાડવામાં ડ્રાઈવરને ઉતારી મૂકીએ. હવે જે અંદર બેઠા છે એમાં કોઈને ગાડી તો આવડતી નથી. લે ચલાવ, મર્સિડીઝ 80 લાખની ચલાવો ને ભાઈ, પણ આવડતી નથી. તો કાં સારથીને હેઠે ઉતાર્યો. અત્યારે આપણી દશા આવી છે. સારથીને હેઠે ઉતારી અને ગાડી બેસી, એમાં નવી ગાડી લીધી. એક જરાક તો આમ સ્ટીયરિંગ કર તો ઠાકોરજી વિના પાંદડું ન હાલે. વ્યાસજી આવું જ કર્યું છે. ઠાકોરજીને ગૌણ કોઈના કેવી વ્યથા થઈ. મારા વાલા, વ્યાસજી જેવા જ્ઞાના અવતારને પણ ઠાકોરજીને ગૌણ ગણ્યા તો આવી વ્યથા થાય તો મારા તમારા જેવાની દશા શું થાય? સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો અનારી હે. આ રીતે ભગવાનના ગુણગાન ગાવામાં આવ્યા હોત તો આ પરિસ્થિતિ નથી, તો આ ન્યૂનતા દોષ ના આવત અને તમારું મન વ્યગ્ર ન થાત. આવું શાસ્ત્ર કે જેમાં ભગવાનના મુખ્ય રૂપે ગુણગાન ગાયા ન હોય તે મારા માટે એક શાસ્ત્ર ન બનતા, ભગવાનના ગુણગાન ગાવાની રચના ન બનતા, માત્ર એક મહાકાવ્ય બનીને રહી જાય. એટલે મહાભારત શું છે? શાસ્ત્ર નથી, મહાકાવ્ય છે. નારદજીએ ચોખવટ કરી દીધી કે બધું પાણીમાં ગયું. આપણે ક્યાંય ગયા હોય ને પછી આમ આપણા ધાયરા પ્રમાણે કોઈ આવકાર ન આપે, આપણે ગણે નહીં. પછી કેવો પ્રસંગ પૂરો થયો, જેને જાવું એને જાવ. કાઠિયાવાડીમાં કહેવત છે, માથું ગોઈથું માથે પડી અને આખો આંજી એળે ગઈ. ખોટા બ્યુટી પાર્લરના 15,000 દઈને આવ્યા. અહીંયા આપણે વ્યાસજીને બિચારાને એવું જ થયું છે. લખાણ સરસ, શબ્દોની ગૂંથણી સરસ, શબ્દોના શ્રૃંગાર સરસ, બધું અતિ ઉત્તમ, પણ ઉત્તમ શ્લોક ભગવાન જ ગૌણ. એટલા વ્યથા છે. અને તે ભગવદીઓને અને ભગવાનને આનંદ આપનાર. મને તમને મહાભારત વાંચવું ગમે કે ભાગવત? બરાબર, મહાભારત કોઈને ગમે? ઠીક છે, નોલેજ માટે, જો નોલેજ જ્ઞાન માટે એ જુદી વસ્તુ, પણ ભક્તિ માટે આપણે શેને પસંદ કરીએ? એમાં બધાય વૈષ્ણવ. વલ્લભે તો પ્રસ્થાન ત્રયી હતી. વલ્લભને શાસ્ત્રાર્થ કર્યો વિદ્યાનગરમાં, ત્યાં સુધી પ્રસ્થાન ત્રયી એને પ્રમાણિત માનતા હતા. કયું કયા? 3: ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. હવે શાસ્ત્રાર્થ થયો મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય અને આવ્યા વલ્ભાચાર્ય. ત્યાં સુધી વલ્ભાચાર્ય નહોતા, વલ્લભ હતા. વલ્લભે સ્પષ્ટ કીધું કે હું 3માં માનતો નથી, હું 4માં માનું. પ્રમાણ ચતુષ્ટયી. બધા કે કઈ? ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભાગવત. બધાએ કીધું સાબિત કરી દીધું. વલ્લભે શાસ્ત્રાર્થમાં સાબિત કરી દીધું. વલ્લભને આચાર્યની પદવી મળી. વલ્લભને બિલ્વમંગલે આચાર્યનો તિલક કર્યો
અને ભાગવત આજે તમે જુઓ, દુનિયા આખી કોઈ જગ્યા બાકી નહીં. ભલે અત્યારે લોકો પૈસા વેચે છે ને જે કરે છે એ ઉનકે મન કી વે જાને, અપને મન જગદીશ. વલ્લભના સિદ્ધાંત પ્રમાણે ભાગવત વેચાય નહીં, ભાગવતના પૈસા લેવાય નહીં. આપણા ઠાકોરજીને કોઈ વેચાય? તો આ ઠાકોરજીનું જ વાંગમય સ્વરૂપ છે, દ્વાદશ અંગ છે, 12 અધ્યાય મારવાલા. વલ્લભ પ્રયત્ન ને પઠનમ સ્પષ્ટ આજ્ઞા કરી છે. ઓલા પદ્મનાભદાસને છોડી દીધું બધું. તો અત્યારે જે વ્યથાઓ ચાલી રહી છે એમાં આપણે પડવું નથી, પણ એ બહુ સ્પષ્ટ વસ્તુ છે કે ભાગવતને પૈસા લઈને વંચાય નહીં અને ભાગવત પૈસા લઈને સંભળાય નહીં. માટે આવી રચનાને વાયસ તીર્થમ, કાગડાઓને આનંદ આપે એવી રચના કહી છે. બોલો મારા વાલા, આવા બધાને કોણ કીધું? કાગડાને ક્યાં આનંદ આવે હોય એનું વર્ણન માન ન કરે, આપણે સમજી જવાનું હોય. નારદજીએ તો પરાકાષ્ઠા કરી દીધી, જાણે કે તે કાગડાઓની ઉજાણીનું સ્થળ હોય એમ લાગે છે. સુબોધિનીજીમાં જે વલ્લભ સમજાવે છે ને, એ અત્યાર સુધીના કોઈ આચાર્ય નથી સમજાવી શકે. વલ્લભે સુબોધિનીજીમાં જે ભાગવતના અર્થ કર્યા છે એમાં તમે જો કોઈ આચાર્યએ 7 રીતે ભાગવતના અર્થ નહીં કર્યા. અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, પ્રકરણાર્થ, ભાગવતાર્થ, 7. અને એની પરાકાષ્ઠા ક્યાં છે ખબર છે મારે વલ્લભની? 7 અર્થ એક જ છેલ્લે આવે. આવું કોઈ ન કરી શકે. અને એ જે ભાવ ભર્યો છે, એટલે આજે વરસ આવ આવ્યું, હજી બીજો ભાગ એ પૂરો નથી થયો. ઘણા ફોન આવે, ઈલાબેન કલક સુબાદનેજી કરો. મારા વાલા 2.5 કલાક બોલી પછી આ બોલો વલ્લભા. યમુનાજી આજે બપોરે વૈષ્ણવ આવ્યા ને એ લોકો એ ચર્ચા કરી કે એલાંટી અમારે કેવી રીતે બધું લખવાનું છે. એમાં 2-3 બહુ ભણેલા હતા. એ કે અમે મેલ કરશું, પણ અમને તમે એનું ફોર્મેટ આપો. મેં તો બસ મારા વાલા, વલ્લભ કૃપા કરશે. મહારાણીમાં બોલાવે, વ્રજમાં જઈ મહારાણીમાંની આજ્ઞા લઈ, ગિરિરાજ બાવાની આજ્ઞા લઈ, વલ્લભની આજ્ઞા લઈ અને એ કહેશે તારીખે. બાકી ડ્રાફ્ટિંગ ને બધું લગભગ તૈયાર છે, પણ જે બધું પુષ્ટિ બારકનું જાણતા હોય ને એને બતાવવું પડે. હું કાંઈ જાણતી નથી, હું જાણકાર નથી, મારી પાસે જ્ઞાન નથી, મેં શાસ્ત્ર નથી ભણ્યા. હું તો આ બધા વાતું કરે ને એ તમને કહું, બાળકોના વચનામૃત સાંભળું એ કહું, બાળકો ભાવના કહે હું તમને કહું. એમાં બાળકો તથ્ય કહેતા હોય ને મારાથી ક્યાંક ભૂલ થાય એમાં વાંક મારો છે. તો બસ જલ્દી એઝ અર્લી એઝ પોસિબલ યમુનાજી આપણા પર કૃપા કરે અને 2000ની ચૂંટણી આવે એની પહેલાં આપણા યમુનાજી પાછા મૂળ સ્વરૂપમાં આવી જાય એવી મોદીજી અને યોગીજીને અમારા અંતરની અભ્યર્થના. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયન ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભન ચંદ્ર છટામીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में જાસો હોય નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધા વૈષ્ણવને જય જય કરે જય શ્રી કૃષ્ણ.